નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5માં પેપર 501 જેનો સબ્જેક્ટ કોડ CCCH 501. આ પેપર તમારું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના પેપર તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો, તમારું 501નું પેપર એનો યુનિટ નંબર 3 કોરોઝન ક્ષારણ, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ ક્ષારણના યુનિટમાં ત્રીજા લેક્ચરમાં આપણે મળી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાતાવરણમાં થતું ક્ષારણ, એ વાતાવરણમાં થતા ક્ષારણ ઉપર અસર કરતા જે 3 પરિબળો, એમાં આપણે 3 આલેખ જોયા. 3 ધાતુઓના આલેખ હતા. પહેલી ઝિંક ધાતુ, બીજી કોપર ધાતુ અને ત્રીજી હતી આયન એટલે કે Fe ધાતુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક ક્ષારણ નિપજ જે અસર કરે છે, એના પછી ક્ષારણ ઉપર બીજું અસર કરતું પરિબળ એ પણ આપણે અભ્યાસમાં જોયું કે એસિડિક વાયુઓ, સલ્ફર ડાયોક્સાઇડ H2S, NOCO2 તથા ઘનરજ કણો એમોનિયમ સલ્ફેટ અને NaCl, એના દ્વારા પણ ધાતુનું ક્ષારણ છે એ ઝડપી થાય છે. તો મિત્રો આપણે એ અભ્યાસ કર્યો. હવે આપણે આજે અહીંયા દર્શાવ્યું છે કે સલ્ફર ડાયોક્સાઇડ જે એસિડિક વાયુ છે અને એના કારણે આપણે Fe આયનનું ઝડપથી ક્ષારણ થાય છે. તો એનો અભ્યાસ કરીએ, એમાં થતી રાસાયણિક પ્રક્રિયા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો સલ્ફર ડાયોક્સાઇડની હાજરીમાં જ્યારે લોખંડનું ક્ષારણ થાય, લોખંડ એટલે કે Fe ધાતુ, તો એમાં થતી પ્રક્રિયા આપણે રાસાયણિક પ્રક્રિયા જે છે, વાસ્તવમાં આ પ્રક્રિયા વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે, કારણ કે એમાં 2 વિદ્યુત ધ્રુવો એટલે કે કોષ ઉત્પન્ન થાય છે, એક એનોડ અને બીજો કેથોડ. હવે તમે એનોડ અને કેથોડ વિશે પણ જાણો છો કે હંમેશા એનોડ જે ધ્રુવ છે એના ઉપર ઓક્સિડેશન જ થાય. શું થાય? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન દરમિયાન હંમેશા ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. જ્યારે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો રિડક્શન પ્રક્રિયા થાય, અને એ રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન છે એ ઉમેરાય છે. તો આ બંને કોન્સેપ્ટ છે તમારે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે અહીંયા થતી એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ. તો ધાતુ Fe જે ધાતુ સ્થિતિમાં છે એનો ઓક્સિડેશન આ કેટલો છે? 0. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે એટલે આ Fe ધાતુ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી Fe+2માં રૂપાંતરિત થયું. ખૂબ સરળ છે એનોડ ઉપરની પ્રક્રિયા, બરાબર છે. હવે અહીંયા જે મુક્ત થતી 2 ઇલેક્ટ્રોન છે એ કેથોડ ઉપર રિડક્શન થાય. આ જે હતું એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવેની પ્રક્રિયા એ કઈ છે? રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયામાં મુક્ત થતા 2 ઇલેક્ટ્રોન છે એ ઉમેરાશે. પરિણામે આ પાણીનો અણુ છે જે તટસ્થ અણુ છે એનું આયનીકરણ થાય અને 2H પ્લસ 2OH માઇનસ, અહીંયા OH માઇનસ છે એ 2 અણુ છે માટે 2OH માઇનસમાં એ રૂપાંતરિત થયું. તો આપણે આ કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ. પાણીના 2 અણુઓ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે
અને એમાંથી 2H+ અને 2OH- માં રૂપાંતરિત થાય છે. હવે રિડક્શન પ્રક્રિયા દરમિયાન આપણે કહીએ છીએ કે યા તો ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, અથવા તો હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય. તો હવે આ બંને H+ આયન છે એ સલ્ફર ડાયોક્સાઇડ જે એસિડિક વાયુ છે, અશુદ્ધિ, એની સાથે જોડાશે. વાતાવરણમાં ઓક્સિજન તો રહેલો જ છે, તો એની વચ્ચે પ્રક્રિયા થઈ અને એ આપણને આપે છે સલ્ફ્યુરિક એસિડ, એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ. તો હવે મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ કે એનોડ ઉપર મળતી નીપજ Fe+2 અને કેથોડ ઉપર મળતી નીપજ જે છે H2SO4. તો આ આયનો છે, એનોડ ઉપર જે પ્રક્રિયા થાય એ Fe+2 આયનો જે દ્રાવણમાં રહે અને એ H2SO4ના સંપર્કમાં આવે, પરિણામે FeSO4 અને 2H2ના અણુ એ ઉત્પન્ન કરે છે. તો આ રીતે FeSO4 એટલે કે ધાતુમાંથી ધાતુનો ક્ષાર રચાય છે. પરંતુ જો વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય તો આ જે સલ્ફર ડાયોક્સાઇડ વધુ હોવાને કારણે એ 2 ઇલેક્ટ્રોન મેળવી ડાયરેક્ટ કોણ મેળવે છે? અહીંયા જે ભેજ છે એ ભેજના સ્થાને હવે કોણ મેળવશે? ડાયરેક્ટ સલ્ફર ડાયોક્સાઇડ. અને પરિણામે એ H2O2, આપણે જો H2O2 હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બોલીએ છીએ, એવી રીતે અહીંયા H2O2 છે -2 સ્થિતિમાં. તો આ H2O2નો અણુ રચાય છે અને તમે જોઈ શકો છો કે સલ્ફર ડાયોક્સાઇડ એ 2 ઇલેક્ટ્રોન સાથે જોડાય અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફાઇડ S-2માં રૂપાંતરિત થયો. આ રીતે આપણને 2 જુદી જુદી નીપજ મળે છે, સલ્ફર ડાયોક્સાઇડમાંથી H2O2 અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફાઇડ. હવે આ જે બંને નીપજો મળી H2O2 અને સલ્ફાઇડ, એ બંને કોની સાથે પ્રક્રિયા કરશે? Fe+2 સાથે, H2O2-2 અને સલ્ફાઇડ -2. આ બંને જે પ્રક્રિયકો છે એ ધાતુ આયન સાથે જોડાશે. પરિણામે આપણને નીપજ તરીકે આ પ્રક્રિયા જોઈ શકો છો, Fe+2 + H2O2-2, it gives FeS2O2. અને એ જ રીતે બીજી નીપજ પણ મળે છે, Fe+2 એટલે કે ફેરસ આયન S-2 સાથે જોડાય એટલે FeS, ફેરસ સલ્ફાઇડ બનાવે છે. તો ઉત્પન્ન થતી જે ક્ષારણ નીપજ છે એમાં કઈ કઈ નીપજ મળે છે? FeS અને FeS2O2. આ બંને નીપજો છે એ કેવી છે નીપજો? ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, એટલે કે એ બીજાનું ઓક્સિડેશન કરે છે અને એ રીતે એ ઓક્સિડેશન કરી અને શું બનાવે છે? FeOH બનાવે છે. હવે આ ઉત્પન્ન થતો FeOH છે એ ફરી પાછો ભેજ એટલે કે H2O અને વાતાવરણમાંના ઓક્સિજન સાથે જોડાય અને એમાંથી શું બનાવશે? FeOH અણુ બનાવે છે. આ જે OH છે એમાંથી એ શેમાં રૂપાંતરિત થાય છે? OH-માં. અને આ FeOH જે છે FeOH એના 2 અણુઓ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? Fe2O3 + H2O. શું બનાવે છે? Fe2O3 એટલે કે આને આપણે શું કહીએ છીએ? કાટ. આને શું કહેવામાં આવે છે? કાટ અથવા તો રસ્ટ. હવે અહીંયા આપણે H2Oના મોલેક્યુલને બેલેન્સ કરીએ તો તમે જોઈ શકો છો કે કુલ ઓક્સિજન કેટલા છે? 6. એ જ રીતે હાઇડ્રોજન પણ કેટલા છે? 6. તો ઓક્સિજન અહીંયા 3 આવી ગયા, તો અહીંયા આપણે આને 3 વડે મલ્ટીપ્લાય કરીએ. તો આ રીતે આપણને વાતાવરણમાં જો એસિડિક વાયુ SO2 હોય
તો ઝડપથી ક્ષારણ થાય છે અને લોખંડનું ક્ષારણ થઈ Fe2O3 જેને આપણે રસ્ટ અથવા તો કાટ કહીએ છીએ એ મળે છે. આ FeOH થ્રાઇસ છે એ તો બદામી લાલ રંગનો સંયોજન છે અને પછી એના અણુઓ જોડાય અને એમાંથી શું બનાવે છે? કાટ, એટલે કે Fe2O3 બનાવે છે. તો આ મિત્રો થઈ આપણે પ્રક્રિયા Fe એટલે કે લોખંડ ધાતુનું ક્ષારણ આપણે સમજ્યા વાતાવરણમાં, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે તાંબાનું ક્ષારણ જોઈએ. તાંબુ, તો અહીંયા તાંબાનું ક્ષારણ સમજાવવામાં આવેલું છે. તો તાંબાનું પહેલું હતું એ Fe ધાતુ હતું. તાંબુ જે છે એની સંજ્ઞા છે Cu, જેને આપણે કેમિસ્ટ્રીની ભાષામાં કોપર તરીકે ઓળખીએ છીએ. તો એ Cuનું આપણે વાતાવરણમાં ક્ષારણ જોઈએ તો સૌથી પહેલાં એના માટે અસરકારક પરિબળ છે કાર્બોક્સિલિક એસિડની હાજરી. તો આ કાર્બોક્સિલિક એસિડ તરીકે અહીંયા કયો એસિડ લેવામાં આવેલો છે? એસેટિક એસિડ. તો એસિટિક એસિડની કોપર સાથેની પ્રક્રિયાથી અહીંયા આપણને નિપજ મળે છે એ છે કોપર એસિટેટ. અને એ કોપર એસિટેટનું વિયોજન થાય અને વિયોજન દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આપણને નિપજ કઈ પ્રાપ્ત થઈ? વિયોજન દ્વારા મળતી નિપજ. તો વિયોજન દ્વારા આપણને કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડ મળે છે. અને ફરી આ બંને વચ્ચેની પ્રક્રિયા દ્વારા આપણને ધાતુનો ઓક્સાઇડ, ક્યુપ્રસ ઓક્સાઇડ એ પ્રાપ્ત થયો. તો આ કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયા ધાતુનો ઓક્સાઇડ એ શું થયું? એનું ક્ષારણ થયું કહેવાય. કારણ કે ધાતુ છે એ ધાતુમાંથી સંયોજન સ્વરૂપે પ્રાપ્ત થઈ, માટે અહીંયા એનું ક્ષારણ થાય છે. હવે નેક્સ્ટ સલ્ફર ડાયોક્સાઇડની હાજરીમાં પણ આપણે કોપર ધાતુનું ક્ષારણ જોઈએ. તો Cu પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ સાથે સાથે વાતાવરણમાં ભેજ H2O અને વાતાવરણમાંનો ઓક્સિજન, તો એ જોડાવાથી એટલે કે એનું સંયોજન થવાથી એમાંથી મળે છે આપણને કોપર સલ્ફેટ. અને આ કોપર સલ્ફેટમાંથી આપણને કોપર હાઇડ્રોક્સાઇડ મળે છે. જેમ આપણે Fe માટે જોયું એ જ રીતે આ હાઇડ્રોક્સાઇડનો અહીંયા પણ અણુ તમે જોઈ શકો છો. આ હાઇડ્રોક્સાઇડ ફરી પાછા કોપર કાર્બોનેટ સાથે જોડાઈ શકે છે. તો વાતાવરણમાં જો કોપર કાર્બોનેટ હોય તો એની સાથે જોડાય અને ફરી એ શું આપશે? કોપર ઓક્સાઇડ. જો એવું ન બને તો પણ આ કોપર હાઇડ્રોક્સાઇડ તો છે જ, જે ધાતુનું સંયોજન છે, તો શુદ્ધ ધાતુમાંથી એ ધાતુના સંયોજન તરીકે વર્તે છે, માટે અહીંયા પણ એનું ક્ષારણ થાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે Cl2ની હાજરીમાં, એટલે કે ક્લોરીન વાયુ જો વાતાવરણમાં હોય તો એની હાજરીમાં કોપર છે એ વાતાવરણમાંના Cl2 અને પાણી ભેજ સાથે સંયોજાય અને કોપર ક્લોરાઇડ બનાવે છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં જો કોપર કાર્બોનેટ રહેલો હોય તો એ કોપર કાર્બોનેટ અને કોપર ક્લોરાઇડ એકબીજા સાથે સંયોજાય અને એમાંથી કોપર હાઇડ્રોક્સાઇડ આપશે. કારણ કે વાતાવરણમાં કોણ રહેલો છે? H2O તો રહેલો જ છે. અને આ કોપર ક્લોરાઇડ જે છે એની જો કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા થઈ શકે અને એ કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પણ આપણને શું આપે? કોપર કાર્બોનેટ આપે છે. અને ફરી પાછો એ બંને સંયોજાય અને આપણને શું આપે છે? કોપરના હાઇડ્રોક્સાઇડ આપે છે. તો આ રીતે કોપર શુદ્ધ ધાતુ છે એ સંયોજન સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. આ બંને કોપરના હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે મળ્યું, જ્યારે આ કોપરના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. તો આ રીતે ધાતુનું એટલે કે Fe ધાતુનું આપણે ક્ષારણ જોયું સલ્ફર ડાયોક્સાઇડની હાજરીમાં. સાથે સાથે કોપર ધાતુનું એટલે કે તાંબાનું પણ હવામાં ક્ષારણ જોયું. હવે મિત્રો આપણે નેક્સ્ટ મુદ્દો સમજવા જઈ રહ્યા છીએ અને એ છે ભૂગર્ભમાં થતું ક્ષારણ. ભૂગર્ભમાં થતું ક્ષારણ શા માટે?
તો આપણને જાણીએ છીએ કે ભૂગર્ભ એટલે કે જમીનની અંદરની બાજુએ, જમીનમાં અંદરની બાજુએ કોણ રહેલું છે? ભેજ. જમીનમાં નીચે કોણ રહેલું છે? ભેજ, વાતાવરણનો ભેજ. હવે જમીનમાં અંદર આપણે પહેલાં ભૂગર્ભ ગટરો હતી, તો શરૂઆતમાં લોખંડની પાઇપો નાખવામાં આવતી ગટરોમાં. પાણીની લાઇનમાં પણ શરૂઆતમાં લોખંડની પાઇપો નાખવામાં આવતી. પછી હવે સિમેન્ટની અંદર એ મોટા પેલા સિમેન્ટના ભૂંગળાઓ નાખવામાં આવે છે. તો શા માટે? કારણ કે જે લોખંડની પાઇપો અંદર જમીનમાં પાઇપલાઇન એ ગટર લાઇન હોય કે પછી પાણીની લાઇન હોય, તો એના માટે પહેલાં લોખંડની પાઇપોનો ઉપયોગ થતો. પરંતુ આ પાઇપો જે છે એ ધાતુ હોવાને કારણે એનું જમીનમાં શું થાય છે? ક્ષારણ થાય છે. તો શા માટે આ ક્ષારણ થતું હશે એ આપણે સમજીએ. તો જમીનમાં જે દાટેલી પાઇપોનું એ વિવિધ પરિસ્થિતિમાં ક્ષારણ થાય છે અને અમુક સમય પછી એ પાઇપો પાછી કેવી બની જાય છે? નિરુપયોગી, એટલે કે ઉપયોગમાં આવતી નથી, ડેમેજ થઈ જાય. એટલે ગટર લાઇન છે એ બ્રેક થઈ જાય છે, અથવા તો પાણીની લાઇન છે તો એ પાણીની લાઇન પણ ત્યાંથી તૂટી જાય, એટલે પાણી છે એ આપણા ઘર સુધી એનો પૂરતો જથ્થો પ્રાપ્ત થઈ શકતો નથી. તો આ જે જમીનમાં એટલે કે ભૂગર્ભમાં દાટેલી પાઇપો છે એની બહારના ભાગમાં, ક્યાં? બહારના ભાગમાં થતું ક્ષારણ એ બે કારણોને લીધે થઈ શકે. એટલે કે આ જે જમીનનો ભાગ છે એમાં નીચેના ભાગે આપણી આ રીતે પાઇપો પસાર કરેલી હોય છે. તો આ પાઇપોની બહારની જે સપાટી છે એના ઉપર ક્ષારણ થાય છે અને એ ક્ષારણ થવાના કારણે આ પાઇપો છે એ લીકેજ થઈ જાય છે. તો એ ક્ષારણ થવાનું કારણ છે એમાં પહેલું કારણ છે એ જંતુઓ પાઇપની સપાટી ઉપર જામી જાય, એના કારણે ક્ષારણ થાય. અને બીજું ક્ષારણ છે તો એમાં જે આપણે જમીનની અંદર એટલે કે ભૂગર્ભમાં જે પાઇપ દાટેલી છે એ પાઇપની ઉપર ઓક્સિજન મળવાનું પ્રમાણ જુદું જુદું થાય. એટલે કે એક છેડા ઉપર O2નું પ્રમાણ વધુ હોય અને બીજા છેડા ઉપર ઓક્સિજન મળવાનું પ્રમાણ ઓછું હોય. તો એના કારણે ડિફરન્શિયલ એરેશન કરંટ એટલે એ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. ઇન શોર્ટ, આ પાઇપ છે હવે એક પ્રકારનો વિદ્યુત કોષ બની જાય. અને જો એ પાઇપ વિદ્યુત કોષ તરીકે ત્યાં આગળ રહેશે તો એક છેડાનું એનોડ અને બીજો છેડો કેથોડમાં રૂપાંતરિત થશે. પરિણામે જમીનમાં દાટેલી જે ધાતુની પાઇપ છે, જે ગટર લાઇનમાં અથવા તો આપણે એનો ઉપયોગ છે એ પાણીની લાઇનમાં પણ કરતા હોઈએ છીએ, તો ઓલરેડી અંદરના ભાગે તો પાણી હોય જ છે, પણ બહારના ભાગે પણ જો ઓક્સિજનનું પ્રમાણ કોઈ એક છેડા ઉપર વધુ અથવા તો એક છેડા ઉપર ઓછું મળે તો એ એક પ્રકારનો વિદ્યુત કોષ એટલે કે ડિફરન્શિયલ એરેશન કરંટ પસાર કરશે અને પરિણામે ત્યાં ક્ષારણની ઘટના થાય છે. તો શરૂઆતમાં આપણે એવું માનતા હતા કે જમીનમાં દાટેલી પાઇપનું ક્ષારણ એ માત્ર જંતુઓને કારણે જ થાય છે. એટલે કે એની સપાટી ઉપર એક પ્રકારના જે જમીનમાં રહેતા જંતુઓ છે એ આખી સપાટી ઉપર એનું લેયર બનાવી દે છે અને પરિણામે એ પાઇપ છે એ ખવાઈ જાય એ સ્થાનેથી અને ત્યાંથી લીકેજ થઈ જાય છે. પરંતુ આ અમેરિકાના વૈજ્ઞાનિક સ્વિસ છે, એમણે જણાવ્યું કે જે આપણે અંદર ભૂગર્ભમાં પાઇપ દાટેલી છે એ પાઇપની સપાટી ઉપર ઓક્સિજન પ્રાપ્ત થવાનું પ્રમાણ પણ જો વધુ ઓછું હોય તો એના કારણે પણ ક્ષારણની ઘટના ઉદ્ભવે છે. તો મિત્રો, હવે આ જે ઉદ્ભવતું ક્ષારણ છે એ સૂક્ષ્મ જંતુ દ્વારા થતું પાઇપોનું ક્ષારણ, એનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો એના માટેના અસરકારક પરિબળો એટલે કે જે ક્ષારણની ઘટના આપણે થાય છે એના વિશે માહિતી મેળવીએ. તો સૂક્ષ્મ જંતુઓ એક કે વધુ કારણોથી ધાતુનું ક્ષારણ કરે છે. સૂક્ષ્મ જંતુઓને કારણે સૌથી પહેલું પરિબળ છે કે એ એનોડિક અને કેથોડિક ક્રિયા ઉપર સીધી અસર કરે. એટલે કે કોઈ એક ભાગ ઉપર
એનોડ એટલે કે ઓક્સિડેશન કરે અને બીજા ભાગ ઉપર રિડક્શન કરે. ત્યારબાદ બીજું જે કારણ છે જૈવ રાસાયણિક કારણ છે. કારણ દર્શાવેલું છે કે ચયાપચય ક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થોને લીધે, કારણ કે સૂક્ષ્મ જંતુઓ છે એ બાયોલોજિકલ એટલે કે આપણે અલ્ટિમેટલી જોવા જઈએ તો એ સૂક્ષ્મ જીવજંતુઓ એ પણ એક ચયાપચયની ક્રિયા તો દર્શાવે જ છે, અને એ ચયાપચયની ક્રિયા થવાને કારણે એમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે એ દ્રવ્યોને કારણે પણ ક્ષારણની ક્રિયા થાય છે. ત્યારબાદ ત્રીજું એનું પરિબળ જોઈએ તો એ છે ધાતુની સપાટી ઉપર વૃદ્ધિ થવાથી. સૂક્ષ્મ જંતુઓ જે છે એ ધાતુની સપાટી ઉપર એનું સ્તર ક્રિએટ કરે છે. તો શરૂઆતમાં સૂક્ષ્મ જંતુઓની સંખ્યા ઓછી હોય, જેમ જેમ એ સપાટી ઉપર ત્યાં એ યજમાન તરીકે વર્તે એટલે એ ધીરે ધીરે ત્યાં પ્રજનન ક્રિયા અનુભવે છે અને એ સપાટી ઉપર સૂક્ષ્મ જંતુઓની સંખ્યા વધે છે. ત્યારબાદ ચોથું રીઝન જે છે એ ક્ષારણ ક્રિયા થઈ શકે તેવું એને માધ્યમ પણ પૂરું પ્રાપ્ત થતું હોય, એટલે કે આજુબાજુનું પરિબળ છે એ ક્ષારણની ક્રિયા માટે પર્યાપ્ત હોય તો પણ એ સૂક્ષ્મ જંતુઓ દ્વારા પાઇપોનું ક્ષારણ થતું હોય છે. તો આ રીતે સૂક્ષ્મ જંતુઓના વિકાસ અને પ્રજનન માટે કેટલાક અકાર્બનિક તેમજ કાર્બનિક રસાયણોની હાજરીની પણ જરૂર હોય છે. અને આ ચયાપચયની ક્રિયા માટે જરૂરી આપણે જોઈએ તો કયા કયા રસાયણો છે, ઓક્સિજન O2 એ આપણને ખ્યાલ જ છે, તમે બધા બાયોલોજીમાં ભણ્યા છો. જારક અને અજારક શ્વસનમાં ઓક્સિજન છે એ જીવજંતુના વિકાસ માટે જરૂરી છે, દરેક સજીવને ઓક્સિજનની જરૂર છે. ત્યારબાદ N2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન અને H2. તો આ રીતે એની હાજરીમાં ચયાપચયની ક્રિયા છે એ ખૂબ સરળતાથી થાય અને પરિણામે એ વિકાસ અને પ્રજનન અનુભવે છે. તો આ રીતે સૂક્ષ્મ જંતુઓ છે એ પાઇપની સપાટી ઉપર વૃદ્ધિ પામે છે અને એ પાઇપનું ક્ષારણ કરે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો ધાતુનું ક્ષારણ કરી શકે તેવા જંતુઓને આપણે બે વિભાગમાં વહેંચીશું. શા માટે? કારણ કે મેં અગાઉ પણ તમને વાત કરી, ઓક્સિજનની હાજરીમાં એ જારક શ્વસન કરે છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન કરે છે. તો ઓક્સિજન વગરના માધ્યમમાં વિકાસ પામતા જંતુઓ અને આવા પ્રકારના જંતુઓને શું કહેવાય છે? વાત નિરપેક્ષી જંતુઓ. જ્યારે ઓક્સિજનવાળા માધ્યમમાં વિકાસ પામતા હોય સૂક્ષ્મજીવો તો આવા સૂક્ષ્મજીવોને વાતજીવી જંતુઓ. જુઓ, ઓક્સિજનની હાજરી જરૂરી છે માટે અહીંયા વાતજીવી પ્રકારના જંતુઓ કહેવાય છે. જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં વિકાસ પામે છે એવા જે જંતુઓ છે એને વાત નિરપેક્ષી જંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મિત્રો આપણે આજે વાત નિરપેક્ષી અને વાતજીવી જંતુઓ છે એનો અભ્યાસ એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.